સવારમાં ઉઠીને તરત જવું પડ્યું પેટ્રોલ લેવા માટે. સરસ મજાની સવાર પડી ગઈ એટલે વારમાં ફોન આવી ગયો, બાઇકમાં પતી ગયું તો પેટ્રોલ, તો આપણે નીકળી ગયા ખાલી બોટલ લઈને પેટ્રોલ પંપ તરફ પેટ્રોલ નખાવવા માટે. પેટ્રોલ પંપેથી બોટલમાં પેટ્રોલ નખાવીને આપી દીધું આપણા મિત્રને. એટલી જ વારમાં ઘરેથી ફોન આવી ગયો કે કરાટું લાવવાની હતી વસ્તુ, તો મોલમાંથી વસ્તુ લઈને નીકળી ગયા ઘર તરફ જવા. સોસાયટીમાં પહોંચ્યા ત્યાં જોયું તો એક મોટું વાહન પડ્યું હતું. આ વાહન શેના કામ માટેનું એ આપણને ખબર નહીં, ખબર હોય તો કમેન્ટ કરજો. બપોરથી રાત લગીને મોટો બ્રેક લીધા બાદ રાત્રે આપણે નીકળી ગયા પાઉંભાજી લેવા માટે. પાઉંભાજી તો લઈ લીધી, પણ બાઇક ઉપર રાખીને પહેલા તમને દેખાડી દઉં. પાઉંભાજી લઈને ઘરે આવ્યા હતા, જોયું તો આજ તો મેચનો પહેલો દિવસ ને આજેથી પહેલી મેચ ભારત વર્સિસ કોક હતું, તો આપણને ખબર નહીં, પણ પપ્પાએ મેચ ચાલુ કરી નાખી હતી. બુમરાહ પે બોલો તો બાકાજી આજનો દિવસ આ પૂરો, બધાને ગુડ નાઇટ. બીજા દિવસની સવારમાં પપ્પાએ આપણને ઇલેક્ટ્રિકની દુકાને સ્વિચ લેવા માટે મોકલી દીધા. નીકળી ગયા સ્વિચ લેવા. સ્વિચ લઈને પહોંચી ગયા આપણી સોસાયટીમાં. સ્વિચ લઈને ઘરે આવી ગયા એટલે વારમાં ભાઈએ કીધું કે આપણે મકાનના દસ્તાવેજના કામથી જવાનું વકીલની ઓફિસ બાજુ, તો આપણે આપણું એક્ટિવા લઈને નીકળી ગયા વકીલની ઓફિસ બાજુ જવા. ભાઈ હાલે ગયો વકીલની ઓફિસ બાજુ ને આપણે બાઇક પાર્કિંગમાં મૂકીને ટાઈમ પાસ કરતા હતા. ભાઈને લાગે મીટિંગમાં બહુ બધી વાર એટલે આપણે સર્કલ બાજુ આવી ગયા આટો મારવા. મીટિંગ પતાવીને આવી ગયા ભાઈબંધના ઘરે ગયા. ભાઈબંધ એમ કહેતો હતો આને ખોલી જ નાખો, લેકિન ફિટ કેવી રીતના કરો. બહાર આવીને જોયું તો વાદળ થઈ ગયું તો ખતરનાક, નક્કી વરસાદ ફૂલ બાકાજી બોલાવવાનો છે. ઉપરથી વાદળ થોડુંક દૂર ગયું એટલે આપણે નીકળી ગયા ઘર બાજુ જવા. જો વરસાદ આવે તો તરત પલાળી નાખે. આ મિની વ્લોગ અહીંયા પૂરો, મળશું કાલે.